રાજ્યભરમાં ઠંડીનો માહોલ જામ્યો છે। પવનોની દિશા બદલાતા લોકો આકરી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। ત્યારે હજુ 2 થી 3 દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે। રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો 6.4 ડિગ્રી સાથે કચ્છ જિલ્લાનું નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નોંધાયું છે। ગાંધીનગરમાં 10.1 ડિગ્રી, વડોદરામાં 10.2 ડિગ્રી, ડીસામાં 10.3 અને કંડલા એરપોર્ટ પર 10.2 ડિગ્રી, જ્યારે ભુજમાં 11.4 અને અમદાવાદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સંવાદદાતા અપૂર્વ ફોન લાઈન પર જોડાયા છે। અપૂર્વ, રાજ્યભરમાં ઠંડીનો માહોલ જામ્યો છે। આગામી દિવસોમાં હજી પણ પવનનું જોર આ પ્રકારે રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે, શું અપડેટ? જી, ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા 3-4 દિવસથી ઠંડીના પ્રમાણમાં જે છે તે જોર વધી રહ્યું છે। ઠંડીનો ધબકારો જે છે તે લોકોને હવે મહેસૂસ થઈ રહ્યો છે। છેલ્લા 3-4 દિવસમાં જ આ ઠંડીનું પ્રમાણ વધ્યું છે, જેનું કારણ એ છે કે રાજ્યમાં જે પવનો જે આવતા હતા તે પવનો અલગ દિશા તરફથી ફંકાઈ રહ્યા છે, જેના કારણે જ અત્યારે જે છે તે ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો છે। રાજ્યમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન બંનેમાં જે છે તે અત્યારે ઘટાડો નોંધાઈ રહ્યા છે અને હજુ પણ 2 થી 3 દિવસ ઠંડીનો ચપકારાનો જે છે તે હવે રાજ્યના તમામ લોકોને જે છે તે અહેસાસ થવાનો છે। એટલે કે 2 થી 3 દિવસ હજુ પણ જે છે તે તાપમાન હજુ પણ ઠંડીના પ્રમાણમાં વધારો થાય તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। જે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે તે પ્રમાણે નલિયા જે છે તે સૌથી ઠંડુ ગાઢ શહેર બને છે, જેનું તાપમાન જે છે તે 6.4 ડિગ્રી નોંધાયું હતું। ત્યારબાદ ગાંધીનગર પણ જે છે તે વધુ ઠંડુ ગાઢ શહેર બન્યું હતું અને જેનું તાપમાન જે છે તે 10.1 નોંધાયું હતું। ડીસાનું તાપમાન પણ 10.3 ડિગ્રી નોંધાયું હતું। વડોદરાનું તાપમાન પણ 10.2 ડિગ્રી નોંધાયું હતું। કંડલા એરપોર્ટનું પણ તાપમાન જે છે તે 10.2 ડિગ્રી નોંધાયું હતું। એટલે ચોક્કસથી કહી શકાય કે 10 ડિગ્રી સુધી એનું તાપમાન જે છે તે મોટાભાગના શહેરોમાં જોવા મળી રહ્યું છે અને હવે જે છે તે હજુ પણ 2 દિવસ આગામી 2 દિવસ ઠંડીનું પ્રમાણમાં જે છે તે વધારો જોવા મળી શકે છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।